રાજકોટ જિલ્લા ઉપલેટામાં વર્ષોથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આજે શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। સંસ્થા દ્વારા 5 થી 7 વર્ષથી ઉપલેટાના બાપુના બાબલા ચોક, ગાંધી ચોક જેવા ચોકમાં પાણીના પરબ, ઉનાળામાં દરેક ચોકમાં ઠંડી છાશ તેમજ ચોપડા વિતરણ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે। આજે પણ આ સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં શહેર અને તાલુકો મળી હજારો ચોપડાઓનું વિતરણ કરવાનું જણાવવામાં આવ્યું હતું। તેમજ અતિ ગરીબ બાળકો માટે તદ્દન ફ્રી ઓફમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યું, જેમાં ઉપલેટા શહેરના નાગરિકો, સામાજિક આગેવાનો અને રાજકીય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામે, ચોપલેટા। હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજ રોજ બાપુના બાવલા ચોકમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ચોપડાનું વિતરણ છે। જે મોટા ચોપડા છે 57 રૂપિયા છે, 30 રૂપિયામાં વેચવામાં આવે છે અને નાના ચોપડા છે 20 રૂપિયા છે, 5 રૂપિયામાં રાહત દરે વેચવામાં આવે છે। ખરેખર ધન્યવાદ છે જૈન જાગૃતિ સેન્ટર અને એના અશોકભાઈ મારી સાથે જે પ્રમુખ તરીકે છે અને એના જે કોઈ ટ્રસ્ટના જે કોઈ એના સદસ્યો, એના સાથીઓ, એને પણ અભિનંદન છે કે એ હમણાં થોડાક દિવસ પહેલા આ બાપુના બાવલા ચોકમાં પાણીનું પરબ, છાશનું વિતરણ અને 7મ 8મ ઉપર જે કંઈ મીઠાઈનું વિતરણ કરે છે જરૂરતમંદ લોકો માટે। ખરેખર ધન્યવાદ છે કે આવા જે સારા કાર્યો કરે છે, આના ઉપરથી ઘણી પ્રેરણા લેવાય છે અને અમારા ઉપલેટા માટે આ ગૌરવની વાત છે કે જે કંઈ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જે કાર્યો થઈ રહ્યા છે, આપણે જોઈ રહ્યો છો રાહત દરે જે ચોપડાનું વિતરણ થયા છે, લોકો હોશે હોશે લઈ જાય અને આ જે ચોપડા છે એકદમ મજબૂત અને એના જે પાનાને તમે જોશો તો એમ લાગશે કે ખરેખર 57 રૂપિયાવાળું 30માં મળે, 20 રૂપિયાવાળું 5 રૂપિયામાં મળે। ખરેખર ધન્યવાદ છે અશોકભાઈ અને એના જે આખા સેન્ટરના જે કોઈ સાથીદારોને।